અને આજે ઓટો સ્પેસમાં પણ એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે। નિફ્ટી ઓટો ઇન્ડેક્સ લગભગ 3% ઉપર રહેતું દેખાઈ રહ્યું છે। શું કારણો છે તેજીના, તેની માહિતી લઈએ। સ્વીગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન। જણાવો ઓટો સ્પેસમાં તેજીના શું કારણો? જી ગુડ આફ્ટરનૂન। તો ઓટો સ્પેસની વાત કરીએ તો અહીંયા તેલમાં નરમાશ, જ્યારે ઓટોમાં તેજી આજે જોવા મળી રહી છે। ઓટો ઇન્ડેક્સ 3%ની તેજી આપણને જોવા મળી રહી છે। ઘણા બધા ઓટો અને ઓટો એન્સિલરી શેર્સમાં આજે 4% સુધીની આપણને વધારો જોવા મળી રહ્યો છે। એનું કારણ છે કે સસ્તા કાચા તેલથી ઇનપુટ કોસ્ટ જે છે તે અહીંયાથી ઘટી શકે છે અને સેક્ટરનું જે સેન્ટિમેન્ટ છે તે પણ સુધરતું અત્યારે જોવા મળી રહ્યું છે। બ્રેન્ટ ક્રૂડ યુદ્ધ પહેલાંના સ્તર પર આવીને અત્યારે $73 પ્રતિ બેરલની નીચે પહોંચતું જોવા મળી રહ્યું છે। ક્રૂડ ઓઇલ 30 એપ્રિલના હાઈ જે લેવલ બન્યા હતા $126, ત્યાંથી અત્યારે તૂટીને 42% તૂટતું આપણને નીચે આવતું જોવા મળ્યું છે। એટલો ઘટાડો અને સસ્તા ક્રૂડ ઓઇલથી ગ્રોથ અને મોંઘવારીની ચિંતા પણ અહીંયાથી ઘટતી દેખાઈ રહી છે। રબર, પ્લાસ્ટિક અને પેઇન્ટ જેવા પેટ્રો ડેરિવેટિવ્સ પણ સસ્તા થયા છે ક્રૂડ ઓઇલમાં ઘટાડાના કારણે। ઈંધણના ભાવથી રાહતની આશાથી ડિમાન્ડ આઉટલુક વધુ સારું અહીંયાથી લાગી રહ્યું છે અને સીપીઆઈ આઉટલુક સુધરતા વ્યાજના દરો વધવાની આશંકા પણ ઓછી અહીંયાથી થતી લાગી રહી છે। હવે સીએલએસએનો રિપોર્ટ છે હીરો મોટોકોર્પ પર। તેઓએ આઉટ પરફોર્મ રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે $5,728 પ્રતિ શેરના। તેઓનું કહેવું છે કે એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ અલનીનોને લઈને જરૂરિયાત કરતાં વધુ ચિંતા બતાવવામાં આવી રહી છે, જો કે એટલી રિયલમાં નથી અને વરસાદ અને કંપનીના સ્થાનિક ટુ વ્હીલર વોલ્યુમ ગ્રોથ વચ્ચે કોઈ કોરિલેશન તેઓને નથી લાગી રહ્યું। 14% માર્જિન સાથે પોઝિટિવ વોલ્યુમ ગ્રોથ જોવા મળશે। જીએસટીમાં જે ઘટાડો થયો છે એ અને સાથે સ્કૂટર લોન્ચ પાઇપલાઇનમાં જે છે નવા લોન્ચીસ એનાથી સપોર્ટ મળતો જોવા મળશે અને શેરનો રિસ્ક રિવોર્ડ રેશિયો તેઓને ફેવરેબલ લાગી રહ્યો છે। તો આ રિપોર્ટ આવ્યો છે એને કારણે ઓવરઓલ આપણને એક ઓટો સ્પેસમાં એક ખરીદારી બનતી દેખાઈ રહી છે। આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો એક તો ક્રૂડ